નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો, મંગલાનમ ચલવ સવ્યસિં પરમમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માલા નામનો ગ્રંથ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની જે પરેશાની, આ 5 દોષોની પીડા સમસ્ત વિશ્વ, એક એક માનવી, હર ઘરની અંદરમાં રહેનારી પ્રત્યેક વ્યક્તિ નાના મોટા અંશે આગળ પાછળ અલગ રીતે કોઈને કોઈ સ્વરૂપની અંદરમાં આ 5 દોષોની પરેશાનીના ભોગ એકાદ વખત તો જીવનમાં બન્યા હશે. પછી એ બનેલા પછી મનની અંદરમાં સંકલ્પ કરે કે મારે આના રસ્તે જવું નથી, એ વાત અલગ છે. પણ એકાદ વખત તો આનો અનુભવ, આનો સબક દરેક વ્યક્તિએ જીવનમાં ચાખી લીધેલો હોય છે. અને એ અનુભવ કર્યા પછી એ રસ્તેથી પાછા વળી જવું એના કરતાં અનુભવીની સલાહ માનીને પાછા વળવું એ વધારે સારું. દરેક વસ્તુના અનુભવ કરવાના જરૂરી નથી હોતા. કોઈક અનુભવીની સલાહ, કોઈક અનુભવીની વાત, કોઈક અનુભવીની શિખામણ. તો આ ગ્રંથ અનુભવ કરવાનું નથી કહેતો, આ ગ્રંથ કોઈક અનુભવીની વાત બતાવે છે કે આવી વ્યક્તિઓએ પોતાના જીવનમાં અનુભવ કરેલા છે. તો આપણે પણ આવા ભોગ ન બનવું હોય, આવા નુકસાનના પાત્ર ન બનવું હોય, આવો વિનાશ આપણા જીવનમાં ન સર્જાવા દેવો હોય, તો આ 5 દોષો ઉપર કાબુ, કંટ્રોલ, આ 5 દોષો ઉપર વિજય પ્રાપ્ત કરવો પડશે. કેવી રીતે પામી શકાય? બસ એની આખી આ કથા છે. એ 5 દોષો ઉપર વિજય વાવટો કેવી રીતે ફરકાવી શકાય? આ 5 દોષો કઈ વિશ્વ વિજેતા નથી, વિશ્વ વિજેતા બનવા નીકળ્યા છે. વિશ્વની અંદરમાં કોઈ જગ્યાએ એ લોકોએ વિજય પ્રાપ્ત પણ કરેલો છે, પણ એની તાકાતથી નહીં. આપણે નબળા પડ્યા માટે એ લોકો આપણી ઉપર હાવી થઈ ગયા. આપણે ઢીલા પડ્યા માટે એ 5 દોષ આપણી ઉપર કબજો જમાવીને બેઠા. એટલે કે વિશ્વ વિજેતા નથી કહેવાતા, એની તાકાત નથી. આપણી નબળાઈ એ એની તાકાત છે, આપણી કમજોરી એ લોકોની શક્તિ બની ગઈ છે. તો આ 5 દોષોને વિજય પ્રાપ્ત કરવો હોય, જીતવા હોય, તો આની એક કથાને જિંદગીની અંદરમાં જાણવી પડશે. અને એ કથા ઉપર આપણે જાણતા જાણતા ત્યાં સુધી પહોંચ્યા કે કુવલય ચંદ્રકોર વૈરાગ્ય વાસિત બની પોતાના ગુરુની પાસે જાય છે, આચાર્ય દર્પફલીય પાસે. અને એ આચાર્ય ભગવાન દર્પફલીય સુરીને જ્યારે એમને પૂછ્યું કે આપ એ ચિંતામણી પલ્લીમાંથી છૂટા પડ્યા પછી આપ કેવી રીતે આગળ વધ્યા અને કઈ રીતે સંયમ જીવનમાં આવ્યા, અને સંયમ જીવનની અંદરમાં આવ્યા પછી આટલો વિકાસ, આટલો પ્રોગ્રેસ કેવી રીતે કર્યો? આપે એક સંયમ જીવન જ્યારે સ્વીકાર્યું હશે, કોઈ પણ સમણી ભગવાન જ્યારે સંયમ જીવનનો સ્વીકાર કરે એટલે દીક્ષાના પહેલા દિવસથી તો એના જીવનમાં વિકાસ નથી આવતો, પ્રોગ્રેસ નથી આવી જતો. ક્ષયોક્ષમ ધીરે ધીરે ખુલે, ગુરુની કૃપા પ્રાપ્ત થાય, સ્વપુરુષાર્થ કરે, જ્ઞાનનો ક્ષયોક્ષમ ખુલે, મહેનત કરે, મજૂરી કરે, પુસ્તકોનું વાંચન કરે, સ્વાધ્યાય વગેરે કરે. હું આજે પ્રવચન આપું છું ને, તો પ્રવચન આપતા 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 હું ક્યારેક મારો ભૂતકાળ વિચારું છું કે 9 વર્ષની નાનકડી ઉંમર સંયમ જીવન સ્વીકાર્યું ગુરુદેવ ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજાની પાસે. ત્યારે એ વખતે 1 મિનિટ માટે પણ બોલવાના ફાંફા હતા. કેવી રીતે બોલી શકાય, શું બોલવાનું, કોને કેવી રીતે સમજાવવાનું? આમ બોલવાની વાત આવે ને કદાચ સ્ટેજ ફીવર આવી જાય, શરીર કંપવા માંડે. પરંતુ ધીરે ધીરે સ્વાધ્યાય, પુસ્તકોનું વાંચન, ગુરુદેવની કૃપા, પુરુષાર્થ, મહેનત, અનુભવ, ગુરુઓના એક મંગલ માર્ગદર્શન, અને આમ કરતા 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 આ સ્ટેજ સુધી પહોંચવાનો વારો આવ્યો. તો આપ એ ચિંતામણી પલ્લીમાંથી નીકળ્યા અને આજે આચાર્ય પદ સુધી પહોંચી ગયા, એક ગચ્છના ભાર સુધી પહોંચી ગયા. ત્યારે એમને કીધું કે બસ ગુરુદેવે પણ જેમને મને ચિંતામણી પલ્લીની અંદરમાં બેસાડેલા હતા એ જ ગુરુ ભગવાન મને મળી ગયા, અને એ જ ગુરુ ભગવાનના હાથે મને સંયમ જીવન પ્રાપ્ત થયું. ગુરુએ મારી ઉપર ગચ્છનો ભાર મૂકી દીધો. અને તમારા પિતાજી અને રત્ન મુકટ ઋષિ બંને જણા સમેત શિખર પર્વત ઉપર અનશન લઈ મોક્ષની અંદરમાં સિધાવી ગયા છે. આ વાત જ્યારે આપણે શરૂ કરી ત્યારે આપણે એ વાત વિચારેલી હતી કે એ જમાનાની વાત હતી કે પોતાનો પુત્ર રાજા છે, સ્વયં અયોધ્યાના રાજા હતા, અયોધ્યા નરેશ હતા, અયોધ્યાના રાજાથી રાજ હતા. છતાં પણ એ મુનિ ભગવંતે જ્યારે અનશન કર્યું સમેત શિખર પર્વત ઉપર, ત્યારે કોઈ સમાચાર મોકલવાની એમને ઈચ્છા પણ નથી.
સમાચાર મોકલ્યા પણ નથી. ખબર છે ને, વૈભારગીરી પર્વત ઉપર અનશન લેવા માટે જવું છે અને પરમાત્માને પૂછે છે કે પ્રભુ આજે અંતિમ ભિક્ષા વોરવા જઉં છું. શાલિભદ્ર મુનિવર પરમાત્મા મહાવીરના શિષ્ય છે. શાલિભદ્ર મુનિવર જ્યારે પરમાત્માને કહે છે કે પ્રભુ આજે અંતિમ ભિક્ષા, અંતિમ ગોચરી વાપરવી છે, તો પ્રભુએ કીધું આજે તમને તમારી અંતિમ ભિક્ષા તમારી માતાના હાથે તમને મળશે. એટલે શાલિભદ્ર મુનિવર શું સમજ્યા? જો માતાના હાથે જ મળવાની છે, પ્રભુએ કીધેલું છે, વાત તો ક્યારેક ખોટી ન પડે. સીધા જ પોતાની હવેલીમાં પહોંચી ગયા. હવેલીની અંદરમાં પહોંચ્યા, એટલી બધી ત્યાં ધમાલ ચાલે છે. 32 પત્નીઓ, ભદ્રા માતા, સેવકો, સેવિકાઓ, દાસ દાસીઓ. આજે આપણા મહારાજ આવવાના છે, આપણા શેઠ આવવાના છે, આપણા પતિ આવવાના છે, આપણા પુત્ર મહારાજ આવવાના છે, આપણા પોતાના માલિક મહારાજ આવવાના છે. આ બધી ધમાલ, એટલી બધી ધાંધલ ધમાલ ચાલે છે કે શાલિભદ્ર મુનિવર પોતાની હવેલીમાં પોતે સ્વયં જઈને ઊભા છે, છતાં પણ કોઈ એમને ઓળખી નથી શકતું, કોઈ જાણી નથી શકતું. એટલી બધી ભીડભાડ રહેલી છે. હવે શાલિભદ્ર મુનિવરની નિષ્પૃહતા, નિર્લેપતા, એક આત્મ સ્વરૂપ રમણતા વિચારવા જેવી છે, સ્થિતપ્રજ્ઞતા વિચારવા જેવી છે. આજે છે ને આવા શબ્દોની ભરમાર બહુ ચાલે છે. નિશ્ચય નહીંના જ્યારે પ્રવચનો ચાલતા હોય અને નિશ્ચય નહીંના પ્રવચનોની અંદરમાં આવા શબ્દોથી જ આખું નાખું પ્રવચન મંડિત બનાવી દેવામાં આવે, એને સુશોભિત બનાવી દેવામાં આવે. આવા પ્રવચનોની ફ્રેમની અંદરમાં એ પ્રવચનને જડી દેવાની અંદરમાં આવે. આત્મ સ્વરૂપિતા, આત્મલક્ષિતા, આત્મ સ્વભાવ, વિભાવ દશાનો ત્યાગ, પછી નિર્લેપતા, સ્થિત પ્રજ્ઞતા, આત્માની અનુભૂતિ. એ અનુભૂતિ શબ્દ છે ને બોલવા માટે તો 2 સેકન્ડ લાગે છે. એ અનુભૂતિ કરવા માટે કેટલા વર્ષોની મહેનત હોય ત્યારે અનુભૂતિ શબ્દના સ્તર સુધી પહોંચી શકાય છે. એ શબ્દના સ્તર સુધી પહોંચવા માટે કેટલી મહેનત કરી રહી હશે. પોતે જ પોતાની હવેલીમાં ઊભા છે. એક વખત આ હવેલીની અંદરમાં એમનો દબદબો ચાલતો હતો. એક વખત આ હવેલીમાં ફૂલની સૈયા પણ જેમને ખૂંચતી હતી. આ હવેલીમાંથી નીચે નતા ઉતરતા. સૈનિક રાજા આ નગરની અંદર રાજા હતા, એ એમને ખુદને ખબર નથી. સૂર્ય ક્યારે ઉગ્યો, ચંદ્ર ક્યારે આથમ્યો અને ક્યારે બિઝનેસ કયો થઈ ગયો, કોઈ જ કહેતા કોઈ ખબર નથી. 32 પત્નીઓની સાથે જેમને જમીન ઉપર પગ પણ નથી મૂક્યો એવા 2 ગુંદુક દેવની જેમ ભોગ ભોગવ્યા છે. અને એ જ પોતાની હવેલીમાં પોતે માલિક છે અને એ મહારાજ આવીને ઊભા છે. અને કોઈ દાસ દાસી જ્યારે જાણતા નથી ને ત્યારે જણાવવાની કોશિશ પણ નથી કરતા. અરે ભાઈ, શું દોડધામ કરો છો? પોતે ઊભો છું, ઓળખો છો મને? જાણો છો કોણ છું? ન ઓળખી શક્યા, ન જાણી શક્યા? અરે તમારો શેઠ શાલિભદ્ર મુનિવર બનીને આવેલો છું. આવા ખાલી 2 શબ્દનો ઈશારો કર્યો હોત ને તો આખી હવેલીની અંદરમાં દોડધામ મચી ગઈ હોત. શાલિભદ્ર મુનિવર નિર્લેપ બનીને જાણે કે આ ઘર પોતાનું નથી, જાણે કોઈ અજાણ્યા આ ઘરની અંદરમાં સંત આવી ચડેલા છે. મતલબ આ ઘરની અંદરમાં વર્ષોના વર્ષો ગુજાર્યા છે. બાળપણ, યુવાની, આમ હવેલીમાં જેમને ભોગ ભોગવ્યા છે, 32 પત્નીઓ સાથે મજા કરી છે. દેવતાએ 99 પેટીના સ્વર્ગીય સુખ જે હવેલીમાં પોતે અનુભવેલા છે, એ જ હવેલીમાં પોતે સ્વયં ઊભા છે, છતાં પણ પોતાની પહેચાન આપવાની કોઈ એમને જરૂર નથી લાગતી. આને કહેવાય છે આત્મ સ્વરૂપિતા, આને કહેવાય છે નિર્લેપતા, આને કહેવાય છે સાચી આત્માનુભૂતિ. આ તો આત્માનુભૂતિના પ્રવચનો કરનારા હોય, નિશ્ચયની વાતો કરનારા હોય, અધ્યાત્મના ઉચ્ચ લેવલની વાતો કરનારા હોય, અને એવી જ વ્યક્તિ પોતાના સામૈયા, પોતાની જાહેરાત, પોતાના વોટ્સએપ, પોતાની ઇમેજ, પોતાના બેનર્સ વગેરે લગાડવાના હોય અને જો એની ધૂમધામ કરવાની હોય તો એ આત્માનુભૂતિ છે ને ખાલી બોલવાના સ્તર ઉપર છે, જીવવાના સ્તર ઉપર તો આવતા કદાચ ભવોના ભવો લાગી જવાના. આ મુનિવરને જોજો, સ્વયં રાજા છે, પોતે એ નગરના માલિક હતા, છતાં પણ રાજાને કહેવડાવ્યું નથી કે બેટા અનશન કરવા જઉં છું, અંતિમ અનશન સમ્ય શિખર પર્વત ઉપર. હવે આ જિંદગીની અંદરમાં કોઈની સાથે મેર નથી મળવાનો, કોઈને મળવાના પણ નથી. પણ નિર્લેપતા કોને કહેવાય, સ્થિત પ્રજ્ઞતા કોને કહેવાય, આત્માનુભૂતિ કોને કહેવાય, સ્વભાવ દશા કોને કહેવાય, વિભાવ દશાથી પરાંગમુક્તા કોને કહેવાય, અને સાચી આત્મદર્શિતા, આત્મલક્ષિતા કોને કહેવાય, એ બધું અહીંયા ચરિતાર્થ જોવા માટે મળે છે. જ્યારે મેં આ 4 લાઈન વાંચી કે સમ્ય શિખર પર્વત ઉપર રત્ન મુકટ ઋષિવરની સાથે તમારા પિતાજી મહારાજ એમને પણ ત્યાં અનશન લઈ લીધું, દઢવરમાં ઋષિવરે એમને પણ અનશન લીધું અને એ પણ મોક્ષની અંદરમાં ચાલી ગયા. અને આ સાંભળ્યા પછી કુંવરે ચંદ્ર કુંવર તો ધુસકે ધુસકે રડે છે, પરંતુ આપણને પણ આપણી જાત ઉપર રડવું આવે. જ્યારે ત્યારે સમાચાર મોકલતા રહેવાનું, જ્યારે ત્યારે પોતાની જાહેરાત કરાવતા રહેવાનું, જ્યારે ત્યારે પોતાની હાજરીને દર્જ કરાવતા રહેવાનું, જ્યારે ત્યારે હું હાજર છું આવું સતત બીજાને અહેસાસ કરાવતા જવાનું.
સતત નાનકડી કોઈ પણ ઇવેન્ટ બની એના ફોટા અપલોડ કરવાના, પછી કોઈકની લાઈક આવે તો આપણને વધારે ગમે, એને કેટલા લોકોએ જોયું, કેટલા લોકોએ માણ્યું. સરે પૂજા કરવા ગયા, દેરાસરમાં ગયા, તીર્થની યાત્રા કરવા ગયા. સતત ને સતત જો આપણે ઓનલાઈન કંઈ ને કંઈ અપલોડ અને ડાઉનલોડ કરતા હોઈએ તો એવા સમયની અંદરમાં આ મહામુનિઓની આત્મલક્ષિતાને, આત્મ સ્વરૂપિતાને, આત્માનુભૂતિને, સ્વભાવ દશાને, નિર્લેપતા અને નિષ્પુરવતાને જોવા જેવી છે. કે શું મુનિવરો હશે કે અનશન લેવા માટે જાય છે છતાં પણ કોઈ કહેતા કોઈ સમાચાર નથી. કુંવલેચંદ્ર કુંવર અફસોસ વ્યક્ત કરે છે, કેવો પુત્ર છું. પિતાજીએ જિંદગીભરનું અનશન લઈ લીધું. પિતાજી સર્વ ઘાતી અઘાતી કર્મોનો ક્ષય કરી અને કાયમ માટે શાશ્વત પદમાં પહોંચી ગયા. અને દીકરા તરીકે મને ખબર પણ ન પડી, મેં ધ્યાન પણ ન રાખ્યું. શું મુનિવરની નિષ્પુરવતા છે. સતત ને સતત દિલની અંદરમાં આ વાત ચૂભ્યા કરે છે. ખૂબ મનની અંદરમાં મનોમંથન ચાલે. ક્યાં સુધી લોકોની સાથે આટલા બધા જોડાયેલા રહેવાનું, એટેચ રહેવાનું, સતત ને સતત લોકોની સાથે સમાચાર આપતા રહેવાનું. આ જગ્યાની અંદરમાં છીએ. જેને આપવું હશે એ તમને શોધીને આવી જશે, અને જેને નથી જવું એને તમે 10 વખત સમાચાર મોકલશો ને તો પણ તમારી પાસે નથી આવવાના. આ વાત મગજની અંદરમાં એટલી બધી ઘુમરાઈ છે આ કુવલયમાલાના આ મહામુનિવરોની જીવન કથાને સાંભળીને. એકાદ દિવસ જિંદગીની અંદરમાં કે ક્યારેક એવા વર્ષો લાવવા છે કે બિલકુલ અજાણ્યા બનીને વિચરણ કરવાનું. જેને વંદન કરવા હશે, જેને મળવું હશે, જેને આવવું હશે, ક્યાંકથી શોધીને આવી જાય. ન આવે તો અલગ અલગારી નિરંજન નિરાકાર બની બસ એક અલખના પંથે અલગારી સમણ બની અને જિંદગીની અંદરમાં ચાલી નીકળવું આ જ સંયમ જીવનની ફલશ્રુતિ ગણી શકાય. અને મુનિવરે કીધું, આચાર્ય દર્પ ફલીય સુરી હે. બસ વિહાર કરતો કરતો તમારા નગરની અંદરમાં આવ્યો. મારા 2 મુનિવરો તમારા ગામમાં ગોચી વળવા માટે ગયા અને મુનિવરોને તમે જોયા અને મારી પાછળ પાછળ તમે આવી ગયા. બસ આ જ વાત છે. અને આ જાણ્યા પછી કુંવલેચંદ્ર કુંવર કહે છે કે ગુરુદેવ, આપે તો આપનું આત્મકલ્યાણ કરી દીધું. આપ તો એ પલ્લીપતિની અંદરમાં એક વખત ડાકુ હતા, ચોરોના માલિક હતા, અને આપ આજે ક્યાં ને ક્યાં પહોંચી ગયા. ગુનેગારોની દુનિયામાંથી નીકળી અને આપ એક ગૌરવશાળી દુનિયાની અંદરમાં આવી ગયા. અપરાધીમાંથી આપ આચાર્ય બની ગયા. ગુનેગારની દુનિયામાંથી આપ ગચ્છાધિપતિ, ગચ્છના નાયક, એક ગચ્છની ધૂળાને સંભાળનારા બની ગયા. એક આપ ક્યારેક ક્યારેક હિંસા પણ કરતા હતા. આજે સર્વ જીવો ઉપર અહિંસાનો એક વાવટો ફરકાવનારા છો. બસ મારે પણ આપના ચરણોની અંદરમાં આવવું છે, સંયમ જીવન સ્વીકારવું છે. એ પલ્લીપતિની અંદરમાં આપણે મળેલા હતા, ચિંતામણી પલ્લીની અંદરમાં કોઈ સુખદ સંયોગ હતો. બસ મારે પણ આપના ચરણની અંદરમાં સર્વસ્વ સોંપી અને સંયમ જીવન સ્વીકાર કરવો છે. આચાર્ય દર્પફલી સૂર્યે કીધું કે આમાં કોઈ પ્રતિબંધ કરવા જેવો નથી. મહેન્દ્ર કુંવર અને કુંવલેચંદ્ર રાજા બંને જણાએ સંયમ જીવન સ્વીકાર્યું છે. આચાર્ય ભગવતની શુભ નિશ્રાની અંદરમાં, આચાર્ય દર્પફલી સૂર્યની નિશ્રામાં. અને આ બાજુ કુંવલયમાલા મહારાણી સાધ્વીજી ભગવંત, આચાર્ય દર્પફલી સૂરીની આજ્ઞાવર્તીની સાધ્વીજી ભગવતના ચરણોની અંદરમાં જીવન સોંપી દીધું. ક્યાં એ કુંવલેચંદ્ર કુંવર આપણે યાદ કરો, એ દિવસ જિંદગીમાં પહેલી વખત સાગર દત્ત મુનિવરના દર્શન પામ્યો છે. જન્મથી જૈન કુલની અંદરમાં જન્મ નથી થયો, જન્મથી જૈન ધર્મનો પરિચય નથી થયો. ઈશ્વાકુ વંશની અંદરમાં જન્મ થયેલો હતો, પણ જૈન ધર્મથી દૂર, ધર્મના બાબતથી દૂર, સંકિતથી દૂર. દેવગુરુ ધર્મ કોને કહેવાય, ધર્મનું સ્વરૂપ કોને કહેવાય, આ બધાથી દૂર હતા. અને ધીરે ધીરે ક્રમિક વિકાસ કરતા આજે સંયમ જીવનની અંદરમાં આવી ગયા. જેના માટે વર્ષોના સપના સેવેલા હતા, જે સંયમ જીવન સ્વીકારવા માટેના વર્ષોથી મનની અંદરમાં ભાવમાં રમણ ચાલતું હતું, એ સંયમ જીવન હાથની અંદરમાં આવી ગયા પછી કોણ પ્રમાદ કરે? શું કામ હવે પાછળ પડીને જોવાનું? સમય ઓછો રહેલો છે. લાખો વર્ષો તો સંસારની અંદરમાં ચાલી ગયા. સંયમ જીવનનો સ્વીકાર કર્યા પછી અદ્ભુત આરાધના, પોતાના પિતાજીની જેમ નિર્લેપ બનીને, નિસંગ બનીને, બિલકુલ જગતથી બેપરવા બનીને, પોતાનો દીકરો અયોધ્યા નગરની અંદરમાં રાજા છે. કુંવલેચંદ્રના રાજાના દીકરા પોતે પણ, એનો દીકરો પણ સ્વયં રાજા રહેલો છે. પણ બસ પિતાજીના રસ્તે રસ્તે ચાલવું છે. પિતાજી આખી જિંદગી ક્યાં વિચર્યા, કઈ જગ્યાની અંદરમાં ગયા, ઇવન છેલ્લા સમયની અંદરમાં મહા અનશનને સ્વીકાર્યું છે સમેત શિખર પર્વત ઉપર, છતાં પણ કહ્યું નથી. અને કેવળ જ્ઞાન પામીને મોક્ષની અંદરમાં પધારી ગયા, છતાં પણ એમને જો આત્માનુભૂતિના સ્તર ઉપર રહ્યા છે તો શું કામ મારે બાહ્ય વિભાવ દશાઓની અંદરમાં જવાનું?
શું કામ આ બધા સંબંધોના સર્કલોના વર્તુળોની અંદરમાં જવાનું? બસ મારે પણ હવે મારી આત્મમસ્તીની અંદરમાં ચાલી જવું છે. અઘોર જંગલમાં જાય, સાધનાઓ કરે. સ્મશાન ભૂમિની અંદરમાં જાય, કાવશક ધ્યાને ઉભા રહે. ક્યારેક ક્યારેક રાતોની રાત ધ્યાનની અંદરમાં વિતાવીને જ્ઞાન અને ધ્યાનના રસ્તાની અંદરમાં આગળ વધતા વધતા 11 અંગનો અભ્યાસ કર્યો. શાસ્ત્રોના પારગામી બન્યા. વર્ષોના વર્ષો સુધી સંયમ જીવનને સ્વીકાર્યું. આ બાજુ કુવલય માલા માટે પણ લખેલું છે, સુકુમાલ કાયા છે, ત્રિભુવનને શરમાવી નાખે એવું અદ્ભુત રૂપને ધારણ કરનારા છે. પણ બધું જ ભૂલી શરીરનો કશ કાઢવા માટે બસ સતત ગુરુની સેવા, સંયમ, સમર્પણ અને સ્વાધ્યાય, આ 4 રીતે સંયમ જીવનના માર્ગે આગળ વધવાનું હોય છે. ગુરુની સેવા કરતા જાઓ, ગુરુના ચરણોની અંદરમાં સમર્પણ કરતા જાઓ, સંયમ જીવનનું શુદ્ધ પાલન કરતા જાઓ અને સતત સ્વાધ્યાયની અંદરમાં વ્યસ્ત રહેતા જાઓ. સેવા, સ્વાધ્યાય, સંયમ અને સમર્પણ, આ 4 રસ્તે સંયમ જીવનની આરાધના કરતા 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 કુવલયચંદ્ર કુંવર ગુરુના ઉપદેશને અનુસરીને પાપ કર્મોનો ક્ષય કરીને સમય પસાર થતા આયુષ્ય પરિપૂર્ણ થયું. અંતિમ આરાધના બરોબર જબરજસ્ત કરીને, અંતિમ આલેખના કરીને વેરુલીય વિમાનની અંદરમાં, 5મા દેવલોકની અંદરમાં વેરુલીય નામના વિમાનની અંદરમાં 2 સાગરોપમની સ્થિતિવાળા દેવ તરીકે વળી પાછા ઉત્પન્ન થયા. કુવલયચંદ્ર કુંવર એક સમયની અંદરમાં 5 દોષના ભોગ બનેલા હતા. ધર્મનંદન સુરીશ્વરજીના પરિચયની અંદરમાં આવ્યા. એમની પાસે દીક્ષા લીધી. ત્યાંથી વળી પાછા દેવલોકની અંદરમાં ગયેલા. ત્યાંથી વળી પાછા કુવલયચંદ્ર રાજકુમાર તરીકે જન્મેલા હતા. સાગરદત્ત મુનિવરથી પરિચય પામ્યા. ગયા ભવના મિત્રદેવ દ્વારા સંયમ જીવનની આરાધના કરી 5મા દેવલોકની અંદરમાં વેરુલીય દેવ તરીકે ઉત્પન્ન થયા છે, વેરુલીય વિમાનની અંદરમાં. અને કુદરતનો સંયોગ કેવો છે કે 5 વરી પાછા જીવો આ જ દેવલોકની અંદરમાં 5મા દેવલોકમાં બધા ભેગા થઈ ગયા. કુવલયચંદ્ર કુંવર 2 સાગરોપમની સ્થિતિવાળા દેવ બની ગયા. આ બાજુ કથા જો પૂરેપૂરી સાંભળી હોય અને યાદ આવતું હોય તો વિંધ્ય અટવીની અંદરમાં અનશન કરનારો ઓલો સિંહનો આત્મા, જે દેવ મરીને સિંહ બનેલો હતો, અને સાગરદત્ત મુનિવરે કુવલય માલાને પ્રતિબોધ કરવા માટે જ્યારે કુવલયચંદ્ર કુંવરને મોકલેલા હતા, ત્યારે રસ્તાની અંદરમાં એ સિંહના આત્માને જેમને નિર્યામણા કરાવેલી, ત્યારે આપણે અંતિમ નિર્યામણાની વાત બહુ વિસ્તારથી જાણેલી હતી, અંતિમ આરાધનાની વાત. એ સિંહનો આત્મા પણ અનશન લઈ અને 5મા દેવલોકની અંદરમાં વળી પાછા ઉત્પન્ન થયેલા છે. એટલે બીજો આત્મા ત્યાં ભેગો થઈ ગયો. 3જા નંબરની અંદરમાં પેલા અવધિક જ્ઞાની સાગરદત્ત મુનિવર, જેમને દેવતા દ્વારા કુવલયચંદ્ર કુંવરનું અશ્વ દ્વારા અપહરણ કરાવડાવી અને જંગલમાં બોલાવીને પ્રતિબોધ કરેલા હતા. એ સાગરદત્ત મુનિવર પણ અંતિમ સમયની આરાધના કરી દેવનું આયુષ્ય બાંધી અને એ જ વિમાનની અંદરમાં ઉત્પન્ન થયા. આ બાજુ પૃથ્વીસા, જે છેલ્લો દેવતા હતો અને ચવેલો હતો, કુવલયચંદ્ર કુંવરના નો દીકરો તરીકે જે જન્મેલો હતો, પદ્મ કલશ દેવતા, એ પણ પૃથ્વીસાર રાજા પણ કેટલોક સમય રાજ્યનું પાલન કરી છેલ્લે એમને પણ સંયમ જીવનનો સ્વીકાર કર્યો અને એમને પણ એમના પુત્રોને રાજ્યાભિષેક ઉપર સ્થાપિત કરી દીધા અને એ પણ સંયમ જીવનના માર્ગે આવી ગયા. અને 5મા નંબરનો જીવ હતો કુવલયમાલા. કુવલયમાલા સાધ્વીજી ભગવાન, એ પણ કાર કરી 5મા દેવલોકની અંદરમાં ઉત્પન્ન થઈ ગયા. વળી પાછા 5 દેવાત્મા દેવલોકની અંદરમાં વળી પાછા ભેગા થઈ ગયા. આ કુદરતનો નિયમ છે. તમે જો સારી સંગતિની અંદરમાં રહ્યા, સજ્જન તરીકે જિંદગી જીવી, એક કલ્યાણ મિત્રનું જો ગ્રુપ બનાવી દીધું. કેમ આ કલ્યાણ મિત્રનું ગ્રુપ બનાવવાનું? સાથે પૂજા કરવાની, સાથે તીર્થોની યાત્રા કરવાની, સાથે પ્રવચનમાં જવાનું, બધી જ આરાધના સાથે ને સાથે કરવાની. જો વિરાટના સમૂહની અંદરમાં કરો છો તો આરાધના પણ સમૂહની અંદરમાં કરો. અત્યારે છે ને ઉલટો ટ્રેન્ડ ચાલે છે. બહારગામ ફરવા જવું હોય, દુબઈ ફરવા જવું હોય, સિંગાપુર ફરવા જવું હોય, હવે આ સમર વેકેશન આવશે તો બધી જગ્યાએ ફરવાની અંદરમાં જવું હોય તો માણસ છે ને પોતાના પરિવાર સાથે, ફેમિલી સાથે, પોતાના દોસ્તોના ફેમિલી સાથે 5, 7, 15 ફેમિલી બધા ભેગા થઈને ફરવા માટે જશે. પણ જ્યારે આરાધના કરવાનો વારો આવશે ને ત્યારે પોતે એકલો આવશે. એ વખતે એમ નહીં કે ચલો બધા જ દોસ્તોને સાથે પ્રવચનમાં લઈ જાઉં, અથવા તો બધા જ દોસ્તોને આ ઓડિયો પ્રવચન મોકલું, અમે બધા જ ભેગા થઈને આવા પ્રવચનોનું શ્રવણ કરીએ. જો અકલ્યાણના રસ્તા ઉપર બધા ગ્રુપમાં ભેગા થઈને વિરાધના કરો છો તો આરાધના પણ સાથે કરો. અને યાદ રાખજો, વિરાધના એકલા કરશો તો એકલાનું પાપ લાગશે,
અને આરાધના બધા ભેગા થઈને કરશો તો બધાની આરાધનાનું પુણ્ય સમૂહની અંદરમાં એકલાને બધાને સરખું ભેગું થશે, બધાની આરાધના સાથે બંધાશે. તો પાંચે મિત્રોએ ભેગા થઈને આરાધના કરી, તો પાંચે મિત્રો સાથે ને સાથે રહ્યા. કોઈ કાયમી મિત્ર નતા, એ તો 5 દોષના અલગ અલગ ભોગ બનેલા જીવાત્મા એ મુનિવરની પાસે ભેગા થયા હતા ધર્મનંદન સુરીની સભાની અંદરમાં. અને ત્યાંથી વળી 5 જીવો જોડાઈ ગયા, 5 સાથે દીક્ષા લીધી, સાથે આરાધના કરી, દેવલોકમાં સાથે ગયા. ત્યાંથી વળી પાછા અલગ અલગ જન્મ્યા છતાં પણ બધા ભેગા થઈ ગયા. વળી પાછા અત્યારે 5 જણા દેવલોકની અંદરમાં સાથે જન્મ લીધેલો છે. કેમ આવું થાય છે? તો આ ભવની અંદરમાં તમે એવું કલ્યાણ મિત્રનું ગ્રુપ બનાવી લો. જે પણ આરાધના કરવી છે ને સાથે કરવી છે, ભલે 5 બહેનો હોય, 15 બહેનો હોય, 20 બહેનો હોય. આજે કેટલુંક મહિલા મંડળ હોય છે ને, બપોરે પૂજા ભણાવે, તીર્થોની યાત્રા કરવા માટે જાય. પછી ચૈત્ર માસ કે આસો માસની હોળી આવશે તો એમાં ધાન્ય વગેરે સાફ કરવાનું. કેમ આ બધું ગ્રુપમાં કરવાનું? કેમ મંડળ બનાવવાનું? કેમ આવી સાથે સામૂહિક આરાધના કરવાની? સામૂહિક આરાધનાનું પુણ્ય પ્રચંડ હોય છે, એવી રીતે સામૂહિક વિરાધનાનું પણ પાપ પ્રચંડ હોય છે. એટલે વિરાધના એકલા કરો અને આરાધના સમૂહની અંદરમાં કરો. 5 જણાએ દેવલોકની અંદરમાં જન્મ લીધો. હવે 5 વળી પાછા ભેગા થયા, પોતાના પૂર્વ ભવોને યાદ કરે છે. સાગરદત્ત મુનિવર, કુવલય ચંદ્રકુંવર, કુવલયમાલા, કુવલય ચંદ્રકુંવરનો પુત્ર તરીકે જન્મેલો મનોરથ દેવતા અને સિંહનો આત્મા. 5 મિત્રો હવે કહે છે કે હવે આપણે એવી તો ભૂલ નથી કરવી કે વળી પાછો આપણો આ સંસાર વધતો જાય, હવે સંસાર વધારવો નથી. આ 5 મિત્રો ભેગા થઈ અને જે ચર્ચા વિચારણા કરે છે ને, એ 5 મિત્રો નક્કી કરે છે કે સંકિત તો આપણે પામી ગયા, હવે સંકિતથી આગળ જીવન વધારવું છે. હવે બહુ સંસારનું પરિભ્રમણ નથી કરવું. વળી પાછા જુદા પડી જઈશું તો કોણ એકબીજાને પ્રતિબોધ કરશે? કોણ એકબીજાને સહાય કરશે? ચલો, ગત ભવની અંદરમાં તો આપણે 5 જણાએ એકબીજાને પ્રતિબોધ કર્યો અને બધા એકબીજાના સહારે ધર્મના પંથ ઉપર આવી ગયા. તો વળી પાછા આપણે દેવલોકમાં ભેગા થઈ ગયા છીએ. હવે એવું કરવું છે કે 5 જણા એકી સાથે સ્વર્ગમાં હવે નથી આવવું, બસ હવે મનુષ્ય ભવ જ્યારે પણ મળે એવી પ્રચંડ આરાધના કરીને સર્વઘાતી અઘાતી કર્મોના ભૂકા બોલાવી, અપૂર્વ શ્રેણી, શપક શ્રેણી, શુક્લ ધ્યાનાની ધારા લગાવી સર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષની અંદરમાં જમવું છે. હવે આપણે આ વખતે નક્કર કામ કરવું છે. આ દેવલોકની અંદરમાં જન્મ પામ્યા છીએ, કોઈ રંગરાગ ભોગ વિલાસની અંદરમાં જવું નથી. તીર્થંકરોના કલ્યાણકો ઉજવવા છે, નંદીશ્વર દ્વીપની યાત્રાઓ કરવી છે, પ્રભુ ભક્તિના મહોત્સવો કરવા છે. જ્યારે જ્યારે પણ પ્રભુના કલ્યાણકો ઉજવાય ત્યારે આપણે જમવું છે. જ્યાં જ્યાં તીર્થંકર પરમાત્માની દેશનાઓ ચાલુ હોય એ દેશનાની અંદરમાં જમવું છે. આવો ભાવ ક્યારે આવે ખબર છે? આ ભવની અંદરમાં એ ભાવને ભૂટ્યો હોય તો ત્યાં યાદ આવશે. જેને આ ભવની અંદરમાં આવી કોઈ વાત ભૂટી નથી, આવી વિચારી નથી, આવી જેને જીવનની અંદરમાં આચરી નથી, એ વ્યક્તિને પછી ભવાંતરની અંદરમાં દેવલોકની અંદરમાં જઈને આવું મન થાય એ ઇમ્પોસિબલ છે, લગભગ અશક્ય પ્રાય છે. એટલા માટે આ ભવની અંદરમાં એ સંસ્કાર પાડીને જવાનું છે. પ્રવચનોનું શ્રવણ, જીન પૂજા, સામાયિક રાત્રિ ભોજનનો ત્યાગ, એક નાનકડી જીવનમાં આરાધના, કોઈ ગુરુ ભગવાન સાથે સતત કોન્ટેક્ટમાં રહેવાનું, સતત એ ગુરુકુલ વાસની અંદરમાં રહેવાનું. સમર વેકેશન આવે છે, શિબિરોની અંદરમાં દીકરાઓને મોકલો, અથવા તો શિબિરમાં નથી આવી શકતા તો તમારા પરિચિત કોઈ ગુરુ ભગવતના ગુરુકુલ વાસની અંદરમાં 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ. ગુરુદેવ, આપની શિબિરના દિવસોમાં તો વેકેશનના સમયમાં અમારે બહારગામ ફરવાનું નક્કી થઈ ચૂકેલું છે, પરંતુ ગુરુકુલ વાસમાં દીકરાને રાખવો છે 5 દિવસ માટે. ભલે 5 દિવસ તો 5 દિવસ સામાયિક કરશે, પતિક્રમણ કરશે, ગુરુ ભગવતની સાથે સૂઈ જશે, નાનકડી કથાઓ બતાવીશું, કથાની અંદરમાં જીવનનો સાર બતાવશું, જીવનની મહિમાની વાતો કરીશું, જીવનનું મહિમા ગાન કરીશું. તો એ 5 જણાએ આવું કરેલું છે ને, તો દેવલોકની અંદરમાં આ વિચાર આવે છે. એ લોકો વિચાર કરે છે કે આપણે સંસાર રૂપી મહારાક્ષસથી ભય પામી અને ભોગોનું અસારપણું જાણી ગુરુના ચરણ કમલની અંદરમાં દીક્ષિત તો થયા, સાધુપણું પાર્યું, સુંદર સાધુ જીવન પાર્યું, તો આપણે 5 જણા દેવલોકની અંદરમાં ઉત્પન્ન તો થઈ ગયા. હવે આવી રીતે કૃતપુણ્ય બની વેરુલીય વિમાનમાં ઉત્પન્ન તો થઈ ગયા છીએ. હવે આ ભવમાં વળી પાછો આપણે એક સંકેત કરવો છે. અહીંથી ચેવાના તો ખરા જ, આપણે કંઈ એક જ કુલમાં જન્મી લઈએ તો વધારે સારી વાત છે, પણ કદાચ માનો આ દેવલોકના વિમાનની જેમ એક જ ભવનમાં, એક જ પરિવારમાં, એક જ ઘરમાં જન્મ ન થયો અને ગત ભવની જેમ જો અલગ અલગ જન્મ થઈ ગયો
તો કોણ કોને પ્રતિબોધ કરશે, કોણ કેને કેવી રીતે સમજાવશે? તો આપણે આ ભાવમાં પણ એક સંકેત બનાવી દઈએ, એક નિશાની કરી લઈએ, એક એવો પ્લાન બનાવી દઈએ, એક એવી ગોઠવણ કરી દઈએ જેથી આવનારા ભાવમાં પણ વળી પાછું સંકેત આપણા માટે સહજ બની જાય. હવે પાંચે દેવતાઓ મનોમન વિચારણા કરે છે કે આ જગતની અંદરમાં સારભૂત કોઈ હોય તો સંકેત સારભૂત છે. વૃદ્ધ અવસ્થા, મરણ, રોગ, કર્મનો મલ, ઘણો ક્લેશવાળો આ સંસાર, એની અંદરમાં એક જીન વચન સિવાય જીનવર વચનાત અંધત્ર નાસ્તિ શરણમ ક્વચિત લોકે. આખો સંસાર બરે છે, જરે છે, સંસાર આખો દુઃખોથી ઉભરાય છે, સતત જન્મ મરણનો ત્રાસ છે, સતત આયુષ્ય પરિપૂર્ણ થાય છે અને ક્લેશવાસિત આ સંસારની અંદરમાં જીન વચન સિવાય બીજું કયું શરણ છે? તિર્યંચ મનુષ્ય, દાનવ, દેવ જેવો કોઈ પણ પ્રકારે સ્વામી હોય છે તેવો પણ જીન વચન પુસ્તક સ્વરૂપે હોય, પ્રવચન સ્વરૂપે હોય કે જીન ભવન કરાવવા રૂપે હોય, એનું કંઈક પુણ્ય એકઠું કરેલું હોય તો જીવ આવા દેવલોકના સુખોને પ્રાપ્ત કરે છે. તો આપણે પણ આ સુખને પ્રાપ્ત તો કર્યું, હવે આપણે આવનારા ભવ માટે પણ કંઈક એવી કોશિશ કરીને જવું છે. તો સુખ કયું કહેવાય? સંકિત. અને દુઃખ કયું કહેવાય? તો કે મિથ્યાત્વ. આ પાંચે દેવતાઓ ભેગા થઈને દેવલોકમાં ચર્ચા વિચારણા કરે છે. શું એવું કોઈ ગ્રુપ હશે આ દુનિયાની અંદરમાં, એવું કલ્યાણ મિત્રનું ગ્રુપ જે 5, 15, 25 કલ્યાણ મિત્રો ભેગા થઈ અને પ્રવચનમાં જાય? ગુરુ ભગવત ન હોય તો કોઈ પણ એક તત્વને પકડે, સંકિત છે, મિથ્યાત્વ છે, એવા કોઈ અનિત્યાદી ભાવનાઓ છે, એની વિચારણા કરતા 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 ધર્મની ચર્ચાની અંદરમાં આગળ વધે. તો પાંચે દેવતાઓ ચર્ચા કરે છે. સુખ એટલે શું? તો કે સંકિત જેવું સુખ નહીં અને મિથ્યાત્વ જેવું કોઈ દુઃખ નહીં. લોકોની અંદરમાં સુખ દુઃખ ક્યાં છે? સંકિત અને મિથ્યાત્વ છે. સમ્યક્ત્વ એક સ્વર્ગ જેવું છે અને મિથ્યાત્વ એ નરક જેવું છે. સમ્યક્ત્વનો સીધો મતલબ આપણે પહેલા બતાવેલો, સીધું જોવું, જેને સીધું સ્પષ્ટ દર્શન થાય, આડું અવળું કશું જ ન દેખાય. આપણે સંકિતની વ્યાખ્યા પહેલા કરેલી ત્યારે બતાવેલું હતું કે સંકિત એને કહેવાય છે કે સંકિત હંમેશા સીધો હોય, સીધું જ વિચારતો હોય, આડું અવળું ક્યારેય પણ વિચારતો હોય. તો સંકિત એ ઉધ્વ ગતિ છે, મિથ્યાત્વ એ અધોગતિ છે. મનુષ્યલોક એ સમ્યક્ત્વ છે અને મિથ્યાત્વલોક એ મિશ્ર ભાવ જેવો છે. મિશ્ર ભાવ વળી પાછું તિર્યંચ ગતિની અંદરમાં લઈ જાય છે. સંકિત એ અમૃત જેવું છે અને મિથ્યાત્વ એ કાલકૂટ ઝેર જેવું છે. અને અમૃત અને ઝેર એનું ઉભય મિશ્રણ એ આ લોક સ્વરૂપ છે. જગતની અંદરમાં કોઈ પણ સારભૂત હોય તો સમ્યક્ત્વ એ સારભૂત છે. ત્રિભુવનની અંદરમાં અસાર કોઈ પદાર્થ હોય તો એ મિથ્યાત્વ છે. અને સંકિત અને મિથ્યાત્વ ઉભયની સહચારિતા, એને સારા સારનો ભાવ જાણવાનો. જગતમાં જે પણ સારભૂત હોય એ સંકિત પૂર્વકના જાણવા અને જગતમાં જે પણ અસાર પદાર્થો છે એ બધા મિથ્યાત્વ પૂર્વકના જાણવા. કેવી દેવતાઓ વિચારણા કરે છે કે સંકિત જીવનની અંદરમાં આવે એટલે માનો જીવનનું સઘળું સુખ આવી ગયું. સંકિતી હંમેશા સીધું જ વિચારે. એને કોઈ વ્યક્તિએ ગાર આપીને તો સંકિતે એ વિચારશે કે ભાઈ મારું જ પોતાનું કર્મ છે, એ મને ગાર આપે છે, એ વ્યક્તિ ગુનેગાર નથી, ગુનેગાર હું છું. આ સંકિત. અને મિથ્યાત્વી હોય તો શું વિચારશે? મને ગાર આપી માટે વ્યક્તિ ખરાબ છે, હવે એને સબક શીખવાડી દઈશ, હવે એને હું નહીં છોડું, એવી મનમાં ગાંઠ રાખીને વેર ભાવના કરી અને એને કંઈક સબક શીખવાડવાની અંદરમાં જાય તો આ મિથ્યાત્વ છે. સંકિતી હંમેશા સીધા રસ્તે ચાલે, સીધા રસ્તે ચાલે એ સંકિતી. સમ્યક તો એક જ વાત કરે, ભાઈ સીધો ચાલ, ઉલટો ફલતો નહીં ચાલ. તારા જીવનમાં દુઃખ આવે છે, તું જ ગુનેગાર છે, તે તારા જીવનની અંદરમાં આ લાવેલો છે, એમાં કોઈ અન્ય ગુનેગાર નથી, તે તારા જીવનની અંદરમાં આવું કરેલું છે. તો પાંચે મિત્રો કહે છે કે મિત્રો આમ સમજીને હું જે કહું છું એને માન્ય કરજો કે આપણે બધાએ હવે સંકિત પામી તો ગયા છીએ, પણ આ ભવની અંદરમાં જીનેશ્વર પરમાત્માની ભક્તિ કરીને, જીનેશ્વર ભગવંતની આરાધના કરીને સંકિતને એવું દ્રઢ બનાવવું છે, એવું નિર્મલ બનાવવું છે, એવું મજબૂત બનાવવું છે. અને આ જીવન અનિત્ય છે, વિષય સંગ નાશવત છે, ઇન્દ્રિય રૂપી અશ્વો ચંચલ છે, આ પ્રેમ બંધન જેવો છે, કામદેવના બાણના વેગ ઉન્માદ કરાવનારા છે, આ મોનીય કર્મ મહા આવરણ વાળો અને મૂંઝવનારો છે. કોઈ કાકતાલીય નાએ આપણને આ સંકિત રત્ન મળી ગયું છે આ ભવ સમુદ્રની અંદરમાં. તો હવે મહારાગ રૂપી મત્સ્યો આને જૂટવી ન જાય, મહારોષ રૂપી જલ મનુષ્યો એને ખંડિત ન કરી જાય, મહામાયા રૂપી કાચબાઓ એને બહાર ફેંકી ન દે, મહામોહ રૂપી મગરમચ્છ એને ગરી ન જાય. બસ એટલું આપણે સાવધાન રહેવાનું છે.
આપણે તીર્થંકરોની ભક્તિ કરી તીર્થંકર પરમાત્માને પૂછીશું કે અમારો આવનારો ભવ કેવો આવવાનો છે. હવે આ ભવથી આપણે આગળનો ભવ હવે વધુ વધારવા નથી. આ 5 મિત્રો દેવલોકની અંદરમાં ચર્ચા કરે છે. પુનઃ દેવલોકની અંદરમાં જન્મ્યા છે 5 મિત્રો. ગયા ભવના દેવ હતા. એની પહેલાના ભવની અંદરમાં 5 દોષોના ભોગ બનેલા હતા અને આરાધના કરીને દેવલોકની અંદરમાં જન્મ્યા છીએ. હવે આગળ શું થાય છે? હવે પરમાત્મા મહાવીરના સમયની અંદરમાં આ 5 દેવાત્માની વળી પાછી જિંદગીનો એક નવો અધ્યાય શરૂ થવાનો. છેક ધર્મનાર ભગવાનના સમયથી આ કથાની શરૂઆત થયેલી હતી. યાદ હોય તો ધર્મનાથ ભગવાનના પણ થોડાક સમય પહેલા શરૂ થયેલી આ કથા છેક મહાવીર સ્વામી ભગવાનના શાસન સુધી આ કથા ચાલેલી છે. હવે એ કથાની અંદરમાં આગળનો નવો અધ્યાય એ આપણે આવતીકાલે જોઈશું. સુરતની અંદરમાં નગર પ્રવેશ 27 તારીખનો હતો. આ પ્રવચન તમે જ્યારે સાંભળતા હશો ત્યારે મારો સુરતમાં નગર પ્રવેશ થઈ ચૂકેલો હશે. અદ્ભુત તીર્થોની યાત્રા થઈ. સુંદર મજાની તીર્થોની યાત્રા કરતા 131 દિવસનો વિહાર, 1200 થી 1300 કિલોમીટરની પદયાત્રા, નાના મોટા 15 તીર્થોની યાત્રા કરી વળી પાછા સુરતનગરની અંદરમાં પ્રવેશ થઈ ચૂકેલો છે. તો જે શિબિરોનું આયોજન કરવાની અંદરમાં આવ્યું છે તો તમારા બાળકો યુવકોને જલ્દીમાં જલ્દી એડમિશન અપાવી ઓનલાઈન ફોર્મ વગેરે ભરાવડાવી કરી લો, જેથી વ્યવસ્થા કરવાની ખબર પડે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આગળ પ્રવચનમાં કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી